તો એ સમાચારમાં વાત કરીએ આપણે મહેસાણાની તો મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ યોજાયેલી પ્રથમ સામાન્ય સભા ભારે હોબાળા અને વિવાદ વચ્ચે પૂર્ણ થઈ હતી। સભા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। વિપક્ષે નિયમોના ઉલ્લંઘન અને પક્ષપાતના ગંભીર આક્ષેપો કરતા શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। જણાવી દઈએ કે સભા દરમિયાન જિલ્લા ભાજપના મહામંત્રી ભગાલજી ઠાકોરની હાજરીને લઈને પણ વિપક્ષી સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો। વિરોધ દરમિયાન કોંગ્રેસના સભ્યો પોતાની બેઠકો ઉપરથી ઊભા થઈ અને ઉગ્ર રજૂઆત કરતા સભામાં ભારે હોબાળો સર્જાયો હતો। વિપક્ષના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ત્યાં મ્યુનિસિપલ એક્ટ મુજબ માત્ર ચૂંટાયેલા કોર્પોરેટરો અને સંબંધિત જે અધિકારીઓ છે તે લોકોને જ આ સભામાં ચર્ચાનો અધિકાર છે। તેમ છતાં ભાજપના સંગઠનના કેટલાક પદાધિકારીઓને મંચ પર બેસાડવામાં આવ્યા હતા અને જે નિયમોના વિરુદ્ધ હોવાનું તેમણે જણાવ્યું હતું। સભામાં કર્મચારીઓના હિત 10% NSP કપાત, ઉચ્ચતર પગાર ધોરણ અને મહાનગરપાલિકામાં કર્મચારીઓના સમાવેશ જેવા મુદ્દાઓ પર પણ ચર્ચાઓ થઈ હતી। કોંગ્રેસે કર્મચારીઓના પ્રશ્નોમાં પારદર્શિતા લાવવાની માંગ કરી હતી।